ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા G.S. મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા માટે રાજ્યના પોલીસ વડા G.S. મલિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। ચોમાસા દરમિયાન ઘણી વખત મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જતું હોવાથી સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા માટે તેમજ જનરેટર સેટ માટે જરૂરી પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ આપત્તિ સમયે હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। વરસાદની સ્થિતિમાં વાહન વ્યવહાર સુચારુ સ્થિતિમાં ચાલે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને જરૂરિયાતના સમયે રેસ્ક્યુ કામગીરી માટે પોલીસ બળ તૈનાત રાખવા માટે સૂચના આપવામાં આવી હતી। જ્યારે તમામ જિલ્લા પોલીસ વડાઓને તેમના વિસ્તારમાં તૈનાત SDRF પ્લાટૂન કમાન્ડર સાથે તાકીદે બેઠક યોજી તમામ પ્રકારની સમીક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને સરકારી કચેરીઓના વડાઓને વરસાદ પહેલાં તમામ ઇમારતોની આગાશીઓની જાતે મુલાકાત લઈને સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આર્મ યુનિટના અધિકારીઓ અને વિવિધ જિલ્લાના SP વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। જય હિન્દ, જય ભારત।